સન્માનીય બાલુ બાપા વસરામભાઈ મારી પૂર્વે જેમણે વાત મૂકી બસ આથી અત્યાચારના બનાવોની અને આગામી સમયમાં આપણા આઈપીએસ અધિકારીઓ અને વિવિધ ચર્ચા કરી બહાર ઉભેલા મિત્રોને વિનંતી કે સામિયાણામાં પોતાનું સ્થાન ગ્રહણ કરે. જય ભીમ. સંઘર્ષ સંમેલન જે ઘટના બની હતી તો એમના પરિવારના સભ્ય બિપિનભાઈને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. જ્યાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે તેમનું પદસ્વરૂપ દિલથી સોરી, હું ગોંડલ આવ્યો હતો. હું 10 જણા લઈને આવ્યો હતો. હું ભાઈ તું કઈ મારી ઉપર કરવા આવ્યો હતો. હું ક્યાંય જાઉં તો કોઈ ઉપર ઉપર કરવા જાઉં છું. સમાજની વાત હતી અને જયરાજથી આખું ગુજરાત પીઆઈ છે એના હું ચેલેન્જ કરવા ગયો હતો હું, અને જયરાજથી આપણાથી પીઆઈ છે. ત્યારે મેં હિંમત કરી ત્યારે ને આપણે નહીં કીધું કે એને ગમે ત્યારે બાજવું હોય તો એ બે બાપ દીકરો આપણે બે બાપ દીકરો ત્યાર્યું આઈ જઈ કહું છું ગાઈ કહું છું ને જઈ ઈચ્છા થઈ આપણે ત્યાર્યું જયરાજથી જોઈ બઠા કરી દીધા હોય જોઈએ ભાઈ. તમારે ઉભું જોવું છે. રાજુભાઈ મારે છે ને એટલે ભાઈ જોઈ ને આમ કે રાજુ ને મારે હટાઈ જાય ભાઈ હટાઈ જાય આપણે કામ ભવિષ્યમાં પડવાનું. આમાં કર્મચારી કેટલા આવ્યા છે ભાઈ? છે કે કર્મચારી આ ગુસ્સો કરે તો છે કોઈ કર્મચારી? ભરતભાઈ બોલ્યા કે અનામતનો લાભ લઈને કર્મચારી બન્યા છે, નોકરિયાત બન્યા. એક કર્મચારી છે આંગળી ઊંચી કરો તો ભાઈ એને પૈડી જ નથી તમારી મારી ભાઈ. એને ફાળો દેવો હોય તો દાખલો, એને ક્યાંય આવવું હોય તો દાખલો. આવે કોણ ખબર છે ને? મજૂર વર્ગનો માણસ, નાનો માણસ આવે. આમાં એ ભાઈ મોટા ભાગના મજૂર વર્ગના માણસ છે. ગોંડલ ગયા ને કેટલા એને મને ફોન આવ્યો, બાલુભાઈ હું અહીંયા આવ્યો છું, બાલુભાઈ પર ઉપકાર કરવા આવ્યો છું મારી ફરજના ભાગરૂપે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આવા અનેક કાંડ, આકોલવાડી કાંડ, ઉના કાંડ અને છેલ્લું જે કાંડ થયું છે એ ગોંડલ કાંડ, જે મારા દીકરાનું અપહરણ કરી અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના દીકરાએ જે મારા દીકરા ઉપર જે માનવ જાતિને ના શોભે એવો અત્યાચાર કર્યો. જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી એસટી અને એસટી સમાજ ઉપર ઓછામાં ઓછા 5000 અત્યાચાર થયા છે. આજ ઉનાકાંડને 8 વર્ષ જેવો સમય થવામાં આવ્યો ત્યારે પણ ઉનાકાંડને પીડિતોને ન્યાય નથી મળ્યો. જ્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે ઉનાકાંડ વખતે આવ્યા હતા અને કીધું હતું કે ઉનાકાંડ પીડિતોની દિશા અને દશા બદલી જવી જોઈએ. એની બદલે દશા અને દિશા બદલવાની બદલે અત્યાચારો વિધા છે. ત્યારે મેં નક્કી કર્યું છે કે અમને પૂછવામાં આવે કે તમારી જાતિ કેવી છે, ત્યારે અમે કોઈ ચમાર લખાવતા હોય, કોઈ વર્કર લખાવતા હોય, પેટા જાતિ પૂછવામાં આવે ત્યારે અમે હિન્દુ લખાવીએ છીએ. હિન્દુ તરીકે જો અમારે માર ખાવાની હોય તો અમારે હિન્દુ ધર્મમાં કોઈ રહેવાનો અમારો અધિકાર નથી. મેં નક્કી કર્યું છે કે હું રાજુમાંથી રફીક બનવાનો છું અને હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો છું. મેં સરકારશ્રીને અલ્ટિમેટમ આપ્યું છે. મને અને મારા સમાજના ઉનાકાંડ વખતે જે અમારા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે, અમારા સમાજના કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો અમે 15મી ઓગસ્ટે ગાંધીનગર જવાના છીએ. ઓછામાં ઓછા 2 લાખ બાઇક અને 5 લાખ દલિતોને લઈ અને અમે અને અમારી આખી ટીમ ગુજરાતભરના આગેવાનો અનુજાતિ સમાજ જિલ્લા દ્વારા ગાંધીનગર જવાના છીએ. ગાંધીનગર જઈ અમે રાજ્યપાલશ્રીને, મુખ્યમંત્રીશ્રીને અને કમલમ ખાતે જઈ અને પ્રદેશ પ્રમુખને પણ આવેદન આપવાનું જયરાજસિંહની 120બીમાં અટકાયત કરે અને ગીતાબાનું રાજીનામું માંગવા જઈ રહ્યા છીએ.
અમારા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ભારતીય જનતા પાર્ટીના માથાભારે લોકોના ગેરકાયદેસર બિલ્ડિંગ, દુકાનો, હોટલોને ઊની આંચ ન આવે એ પ્રમાણેનું વર્તન છે. પણ લારી ગલ્લાવાળા, પાથરણાવાળા, રેકોર્ડિયોવાળા અને નાના મોટા જે ગરીબ માણસો છે એ બધાને આ વરસતા વરસાદની મોસમમાં એમના ઝૂંપડા અને મકાનો તોડીને બેઘર કરી રહ્યા છે. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ રાજ્યના અને દેશના ગરીબ માણસને પણ આ દેશના બંધારણે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપેલો છે. જિલ્લા કલેક્ટર તંત્રને એટલું જ કહેવા માગું છું કે તમારામાં પાણી હોય તો દિનુ બોગા સોલંકીની સામે કાર્યવાહી કરીને બતાવો. તમારામાં પાણી હોય, તમે સવાશેર સૂંઠ ખાઈને તમારા બાપે તમને પેદા કર્યા હોય તો ગરીબોના મકાનને ડેમોલિશ કરવાના બદલે બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ કંપનીઓના માલિકો અને જે માલેતાજર લોકોના જે ગેરકાયદેસર બાંધકામ છે એમને તોડીને બતાવો. આ જે અધિકારી હાથમાં દંડો લઈ આ ડેમોલેશનનું નેતૃત્વ કરી રહ્યા છે એમણે ભ્રષ્ટાચારી અધિકારી તરીકે 50 કરોડની સંપત્તિ મોરબી અને રાજકોટમાં ઊભી કરી એની ઘણી બધી માહિતી મારા સુધી પહોંચી રહી છે. અને એમના ચિરંજીવી એ 1-1 કરોડની ગાડીઓના ફોટા ઇન્સ્ટાગ્રામમાં મૂકી રહ્યા છે. એની પણ હું એસીબીમાં કમ્પ્લેન કરવાનો છું. એટલે ચૂપચાપ તમે ગરીબોના ઝૂંપડા ડેમોલિશ કરવાનું બંધ કરો. બાકી તમારી અધિકારી તરીકેની કારકિર્દીને ડેમોલિશ